કંસના ધબકારા વધવા લાગ્યા, ટેન્શન વધવા લાગ્યું, ચારે તરફ મજબૂત જાપ્તો ગોઠવી દીધો. મૃત્યુના ઇંધાણ કંસને દેખાવા લાગ્યા છે. કુબલે આ પેડ હાથીને દ્વારના આગળ મૂક્યો. શલ, તોશલ, ચાણોર, મુષ્ટિક જેવા મોટા મોટા મલ્લોને ધનુર્યજ્ઞની રક્ષા સોંપી. સવારે કૃષ્ણ અને બલરામજી મહોત્સવ જોવા માટે નીકળ્યા. દ્વાર પર આવ્યા ત્યારે અંબષ્ટ નામના મહાવત એમને રોક્યા. ભગવાને સૌથી પહેલા કુબલેઆપીડ હાથીને માર્યો. કે છે કે કંસ એ પાપ છે અને આ બધા પાપના સાથીદારો છે. જ્યારે જ્યારે પાપના સહાયકો બધા ખલાસ થાય ત્યારે જ પાપ મરી શકે, અને એટલા માટે આ કંસના સહાયકોને ભગવાને પહેલા માર્યા છે. ત્યાર પછી કૃષ્ણને બલરામે રંગમંચમાં પ્રવેશ કર્યો. આગળ જેમ 10 પ્રકારના રસોનો ભગવાને ગૌચારણમાં અનુભવ કરાવ્યો, એમ પણ અહીંયા ભગવાને જુદા જુદા ભાવવાળા લોકોને જુદી જુદી પ્રકારે દર્શન આપ્યા. કોઈ પૂછે ભગવાન કેવા છે, કોઈ તમને પૂછે કે પાણી કેવું હોય, તો જે પાત્રમાં પાણીને ભરીએ પાત્ર જેવો આકાર પાણી ગ્રહણ કરી લે છે. કોઈ તમને પૂછે ચાસણીનો આકાર કેવો હોય, કે જે બીબામાં ચાસણીને ઢાળીએ બીબા પ્રમાણે ચાસણી આકાર ગ્રહણ કરી લે છે. એમ ભગવાન કેવા છે, તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે ભગવાન ભક્ત ભાવાત્મક છે. જે ભક્તના હૃદયનો જેવો ભાવ હોય એવા સ્વરૂપે રસો વૈશ્ય ભગવાન પોતે પ્રગટ થઈને પોતાના સ્વરૂપનો અનુભવ કરાવે છે. ગોસ્વામીજી રામચરિત માનસમાં કહે છે, ઝાકી હતી ભાવના જૈસી હરિ મૂરત તિન દેખી તેસી. પ્રભુના સ્વરૂપમાં જેનો જેનો જેવો ભાવ હતો એ પ્રકારે પ્રભુએ પોતાના સ્વરૂપનો અનુભવ સૌને કરાવ્યો છે. મલ્લાનામ નરવરા પ્રિયનામ સ્મરણુતિનામ ગોપાનામ સ્વજનો સતામ ચિતે ભુજામ શાસ્તા સ્વપિત્રો શિશુ મૃત્યુર્ભોજ પતે વિરાટ વિદુષામ તત્વં પરમ યોગિનામ વૃષ્ણીનામ પદ દેવતેતિ વિદિતું વંદં ગત સાગ્રજ સાગ્રજ સાગ્રજ. રંગ મંડપમાં મોટા ભાઈ સાથે આવેલા કૃષ્ણને જ્યારે આ મલ્લ લોકોએ જોયા ત્યારે ભગવાન એમને વજ્ર જેવા દેખાયા. સામાન્ય માનવીને ભગવાન મહાપુરુષ જેવા દેખાયા. મથુરા નગરની સ્ત્રીઓને ભગવાન પ્રત્યક્ષ કામદેવ જેવા દેખાયા. ગોવાળિયાઓને ભગવાન સ્વજન સમાન લાગ્યા. દુષ્ટ રાજાઓને ભગવાન શાસન કરતા દેખાયા. વસુદેવ અને દેવકીજીને લાગ્યું કે પોતાનું બાળક સામેથી ચાલીને આવી રહ્યું હોય. કંસને અનુભવ થયો કે સાક્ષાત એનો કાળ, એનું મૃત્યુ સામેથી આવી રહ્યું છે. અજ્ઞાનીઓને ભગવાન બિહામણા દેખાયા અને યોગીઓને ભગવાન પરમ દૈવત જેવા લાગ્યા, પરમ તત્વ સમાન દેખાયા. આમ 10 પ્રકારના રસનો ભગવાને અનુભવ કરાવ્યો. સૌથી પહેલા ચારુણ, મુષ્ટિક, શલ, તોશલ આ મલ્લોને ભગવાને માર્યા. કંસને અત્યંત ક્રોધ આવ્યો. ભગવાન જેવા નજીક પધાર્યા, પોતાની મ્યાનમાંથી તલવાર ખેંચી ભગવાન ઉપર પ્રહાર કરવા ગયો. ત્યાં પોતાની લઘિમા શક્તિથી કૂદીને ભગવાન રંગમંચ ઉપરથી કંસના સિંહાસન પર ચડી ગયા. કંસનો મુકુટ ઉડાડી કેશમાંથી કંસને પકડ્યો. ઊંચા રંગમંચ ઉપરથી ભગવાને કંસને ઉપાડીને નીચે જમીન ઉપર ફેંક્યો અને ભગવાન કૂદીને કંસની છાતી ઉપર ચડી ગયા છે. કંસની છાતી પર ચડી અને ભગવાને સમગ્ર બ્રહ્માંડનો ભાર પોતાના શરીરમાં ધારણ કર્યો. કે છે કે હરતા ફરતા સૂતા જાગતા કંસ ભગવાનના સ્વરૂપને જોતો હતો અને એનાથી
ભગવાનના દુર્લભ સ્વરૂપને કંસ પામ્યો છે. ન્યગ્રોધ આદિ કંસના 8 ભાઈઓ ગુસ્સે થઈ લડવા આવ્યા. બલરામજી આ બધાનો ઉદ્ધાર કર્યો અને પછી ભગવાને કંસની રાણીઓને આશ્વાસન આપી પોતાના માતા પિતા વસુદેવ અને દેવકીજીને બંધનમાંથી મુક્ત કરી ચરણ પકડીને એમનું વંદન કર્યું છે. બધા કહેવા લાગ્યા કે આ રાજ્ય હવે રાજા વગરનું થયું, રાજગાદી ખાલી રહેવી જોઈએ નહીં. એવો નિયમ છે કે જ્યાં સુધી નવા રાજાની નિયુક્તિ ન થાય ત્યાં સુધી મૃત રાજાનો અગ્નિ સંસ્કાર ના થઈ શકે. બધા ભગવાનને રાજા બનવાની વિનંતી કરવા લાગ્યા. ભગવાને કહ્યું, હું તો કાર્યમાં માનું છું, હું કોઈ પદમાં માનતો નથી. અને પદ પર જો રહીશ તો મારા કાર્યમાં સીમાઓ આવી જશે, સીમિત થઈ જશે. ભગવાન જાણતા હતા કે નાના ઉગ્રસેન વૃદ્ધ થયા છતાં પણ સત્તાની લાલચ એમના મનમાંથી ગઈ નથી. પછી ભગવાને ઉગ્રસેનને મથુરાના રાજા બનાવ્યા. અહીં એક પ્રશ્ન થાય, પુષ્ટિ માર્ગમાં આપણે સેવા કરીએ છીએ, ભગવાન મથુરાધીશ, દ્વારકાધીશ એ નામથી સંબોધન કરીએ છીએ, પણ પુષ્ટિ માર્ગમાં તો પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની સેવા છે, ના તો મર્યાદા લીલા છે. તો સ્વરૂપના આવા નામ કેમ? દ્વારકાધીશ એટલા માટે, દ્વારકા નગરના રાજાની ચર્ચા કરી હતી, સંધિ છૂટી પાડો. દ્વાર ક અધીશ. દ્વાર એટલે દરવાજો, ક એટલે જલ. જલ સ્વરૂપે શ્રી યમુનાજી બિરાજે છે. યમુનાજીના નિકુંજના દ્વારના અધિપતિ એટલે દ્વારકાધીશ. અને મથુરાધીશ એટલા માટે વ્રજમાં ખેલતા ખેલતા ગોપ બાળકો સાથે પ્રભુ એવી લીલા કરે કે હું આ સમગ્ર મથુરા મંડળનો રાજા છું ને તમે બધા મારી પ્રજા છો. એમ બાલ લીલામાં ભગવાન મથુરાના રાજા બને ને એ લીલાઓનું સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં સેવીએ છીએ. તો કે છે નંદરાયજી વસુદેવજીને કહે છે કે કંસ તો મરાયો, તમારું કાર્ય થયું, હવે કૃષ્ણ બલરામને લઈને હું પાછો ગોકુલ જાઉં. વસુદેવજી નંદ બાવાને કહે છે કે નંદ બાવા, આપે આટલા વર્ષો સુધી અમારા બાળકોને સાચવ્યા, પણ અમે તો એ અભાગ્યા મા બાપ છીએ કે જન્મતા જ અમારા પુત્રને અમારાથી દૂર કરી દેવો પડ્યો છે. હવે અમારી એવી ઈચ્છા છે કે આ કૃષ્ણને બલરામ અમારી પાસે રહે, આપ કૃપા કરો. વસુદેવજીના આવા શબ્દો જ્યારે સાંભળ્યા ત્યારે નંદ બાવાએ પોતે કૃષ્ણનો શ્રીહસ્ત પકડી અને વસુદેવજીના હાથમાં સોંપ્યો. કહ્યું કે હે વસુદેવજી, અમારા બંને પુત્રોના અહીંયા રહેવાથી તમને સુખ મળતું હોય તો આજથી કૃષ્ણ ને બલરામ અહીંયા જ રહેશે. એમ કહી નંદ બાવા વ્રજ તરફ રવાના થયા. અને એટલા માટે નંદ બાવાને મહામના કહ્યું છે, જેમણે પોતાના સુખને બીજાના સુખ માટે નોછાવર કરી દીધું છે. એટલા માટે નંદ બાવા મહામના બન્યા છે. નંદરાયજી એકલા વ્રજમાં આવ્યા. યશોદાજીએ પૂછ્યું, મારો લાલો ક્યાં છે? કનૈયો કેમ દેખાતો નથી? નંદ બાવા કે હવે તો એ મથુરામાં રહેશે ને હવે ક્યારેય વ્રજમાં નહીં આવે. આ સાંભળતા જ યશોદા મૈયા મૂર્છિત થઈને ધરતી ઉપર ઢળી પડ્યા છે. અહીંયા વિધિસર ગર્ગાચાર્યજી દ્વારા કૃષ્ણ બલરામના ઉપનયન સંસ્કાર થયા. ત્યાર પછી કાશ્ય સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈન ભગવાન વિદ્યા ભણવા માટે ગયા. 64 દિવસમાં ભગવાન 64 વિદ્યામાં પારંગત થયા છે. ગુરુ દક્ષિણામાં સમુદ્ર પાસેથી એમના પુત્રને લઈને ભગવાને પાછો સોંપ્યો છે. અને હવે ભગવાન મનમાં વિચાર કરે છે, આટલા સમયથી મારું વ્રજ અને વ્રજવાસીઓને છોડીને મથુરા આવ્યો છું. મારા વિયોગમાં એમની કેવી સ્થિતિ થઈ હશે, અને મારા સ્વજનોના મન શાંત ન હોય તો હું પણ કેવી રીતે પ્રસન્ન રહી શકું? મારી મૈયા શું કરતી હશે? મારા નંદ બાવા શું કરતા હશે? મારા વિરહમાં મારી ગોપીઓ શું કરી રહી હશે? ગાયો ઘાસ નહીં ખાતી હોય. ભગવાન વિચાર કરે છે. ભગવાન કે મારા મનને સમજી શકે એવો અહીંયા કોણ છે?
અને ભગવાનને ઉદ્ધવજીનું સ્મરણ થાય છે. ઉદ્ધવજીને બોલાવ્યા, ઉદ્ધવજીનો પરિચય આપ્યો. ઉદ્ધવજી કોણ છે? વૃષ્ણિ નામ પ્રવરો મંત્રી. વૃષ્ણિનામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈતઃ સખા શિષ્યો બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિસત્તમ. યાદવના શ્રેષ્ઠ મંત્રી, બૃહસ્પતિના શિષ્ય, મહાબુદ્ધિશાળી ઉદ્ધવ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર હતા. ઉદ્ધવજી આવ્યા કે પ્રભુ મને કેમ યાદ કર્યો? પ્રભુ કે શું કરું? જ્યારથી વ્રજ છોડીને આવ્યો ત્યારથી હે ઉદ્ધવ, બ્રજ મોહે બિસરત નહીં. ક્ષણ માત્ર પણ હું વ્રજનું વિસ્મરણ કરી શકતો નથી. જ્યારે જ્યારે હું આંખ બંધ કરું ત્યારે મારી વ્રજની ગાયો મને રડતી આંખે દેખાય છે. જ્યારે હું સૂઈ જાઉં ત્યારે નાના નાના સખાઓ મને સ્વપ્નમાં આવીને કહે છે કે હે કનૈયા, તું ક્યારે પાછો આવીશ? મને દેખાય છે કે જ્યારથી હું વ્રજ છોડીને આવ્યો છું ત્યારથી કોઈ વૃક્ષ ઉપર ફળ કે ફૂલ ઉગ્યા નથી. ગાયોએ ખાવાનું છોડી દીધું છે, વાછરડાઓએ દૂધ પીવાનું બંધ કરી દીધું. મારી ગોપીઓ, મારા ગ્વાલ બાલ નિરંતર મારું સ્મરણ કરે છે. હે ઉદ્ધવ, તમે સમજી શકો છો ને કે હું શું કહું છું? ઉદ્ધવ કે પ્રભુ, આપની વાણીનો મર્મ તો મોટા મોટા વિદ્વાનો અને પંડિતો પણ સમજી શકતા નથી. હું તો અબોધ છું, હું આપની વાણીનો મર્મ કેવી રીતે જાણી શકું? પ્રભુ કે ઉદ્ધવ, આજ મને મારી માની, મારા નંદ બાવાની, મારી વ્રજની ગોપીઓની, ગ્વાલ બાલની ગાયોની યાદ આવે છે. શું કરું? હું વ્રજમાં જઈ શકતો નથી. નાના ઉગ્રસેન વૃદ્ધ થયા છે. એ રાજા છે પણ રાજ્યની બધી કાર્યની જવાબદારી મારા પર છે. ના, બધી જવાબદારી છોડીને કઈ રીતે જાઉં? કાલની જ વાત છે, ગઈકાલે મારી રાધા મને સ્વપ્નમાં આવી હતી. એના નેત્રોમાં અશ્રુધારા હતી. આસપાસ બધી સખીઓ બેઠી છે અને ગાઈ રહી છે કે પિય બિન નાગિન કાલી રાત. મનમાં વિચાર્યું, રાધા કહે છે કે પિય બિન નાગિન કાલી રાત, પણ આજે તો પૂર્ણિમાની રાત છે, ચંદ્ર પૂર્ણ કલાએ ખીલ્યો છે, વાતાવરણ શ્વેત ચાંદનીમય છે, અને તમે કહો છો કે નાગિન કાલી રાત. ત્યારે રાધાએ કહ્યું કે મારા પ્રિયતમ ન હોય ત્યારે આ પૂનમની રાત પણ મને કાલી નાગણ જેવી લાગે છે. નાગણનો એક સ્વભાવ છે, જ્યારે કોઈને ડસવા માટે આવે ત્યારે કાળી શામ લાગે છે, પણ ડંખ મારીને પલટીને જ્યારે પાછી જતી હોય ત્યારે શ્વેત ધવલ રંગની દેખાય છે. શામ, તમે પણ અમને ડંખ માર્યો છે અને એટલા માટે ઉજ્જવળ લાગો છો. અમે તો વિરહના ડંખથી ગ્રસિત થયેલી તમારી ગોપીઓ છીએ, અને એટલા માટે પિય બિન નાગિન કાલી રાત. પિય બિન પિય બિન નાગિન કાલી રાત. પિયા બિન નાગિન કાલી રાત. પિયા બિન નાગિન કાલી રાત. જો કહું યામિની ઉબટી જુનૈયા. જો કહું યામિની ઉબટી જુનૈયા. દસી ઉબટી વેજાત. નાગિન કાલી રાત. પિયા બિન નાગિન કાલી રાત.
જંત્ર ન પુરત મંત્ર નહીં લાગત પ્રીત સયાની જાત પ્રીત સરાની જાત આસુર શ્યામ બિન વિકલ વિરહની સુર શ્યામ આસુર શ્યામ બિન વિકલ વિરહની મુરી મુરી લહેરે ખાત મુરી મુરી લહેરે ખાત પિયા બિન નાગિન કારી રાત પિયા બિન નાગિન કારી રાત પિયા બિન નાગિન કાલી રાત. એ ઉદ્ધવજી, તમે વ્રજમાં જાઓ અને મારા વિયોગમાં રહેલા એ મારા વ્રજવાસીઓને તમે સાંત્વના આપો, એમને સમજાવો. પણ મારી વ્રજની ગોપીઓ પર પુરુષની સામે તો આંખો ઉપાડીને પણ જોતી નથી. તમને અજાણ્યા માનશે તો તમારી સાથે ચર્ચા નહીં કરે. ભગવાને પોતાનો પીતાંબર સ્વહસ્તથી ઉદ્ધવને ઓઢાડ્યું, પોતાની મયુર ચંદ્રિકા ઉદ્ધવના મસ્તક પર ધરાવી, અને જે રથમાં ભગવાન ગોકુલથી મથુરા પધાર્યા હતા એ જ રથમાં ઉદ્ધવજીને પાછા ભગવાન ગોકુલ ગોપીઓ પાસે મોકલાવે છે. સાંજ પડે ઉદ્ધવજીનો રથ ગોકુલની સીમમાં આવ્યો. રથને જોઈ મૈયા વિચારે કે અક્રૂરજી પાછા આવી ગયા કે શું? અમારું સર્વસ્વ તો લૂંટીને લઈ ગયા, હવે મારી પાસે શું બાકી છે કે લેવા આવ્યા? પણ જ્યાં નજીક જઈને પરિચય આપ્યો કે કૃષ્ણના સખા આવ્યા છે, શ્યામ સુંદરનો સંદેશો લઈને આવ્યા છે. માં કે હવે શેનો સંદેશો? આવું હોત તો ક્યારના આવી ગયા હોત. આ ગોકુળથી મથુરા ક્યાં છેટું છે? પણ માની યાદ આવતી હોય તો આવે ને. ઉદ્ધવજી કે માં એવું નથી, એ તો દિવસ રાત તમારા વાત્સલ્યની વાર્તાઓ મને કર્યા કરે છે. તમારું સ્મરણ કરતા કરતા તો એની આંખો ભીની થઈ જાય છે. શું કરે, રાજ્યની એટલી બધી જવાબદારી છે કે છોડીને આવી શકે એમ નથી. માં કહે છે કે ઉદ્ધવ, મારા કનૈયાને જઈને એટલું કહેજો કે બેટા, તને મથુરામાં સુખ મળતું હોય તો ભલે તું ત્યાં રહે, મારે કંઈ નથી જોઈતું. પણ અમે એવું ઈચ્છીએ છીએ કે તું ભલે અહીંયા ના આવે, પણ અમને દાસ દાસી બનાવીને તારા મથુરાના મહેલમાં રાખી લે, તો નિત્ય તારા દર્શન તો અમને થાય. ઉદ્ધવજી આવ્યા હતા તો સમજાવવા, પણ ઉદ્ધવજીનું હૃદય ભરાવા લાગ્યું કે આ વ્રજવાસીઓનો કેટલો ઉત્તમ પ્રેમ છે, અને પ્રભુ અમને છોડીને શા માટે ગયા હશે? આ મથુરાપુરીમાં એવું તે શું છે? આ પ્રેમ મથુરામાં ક્યાં? ચર્ચા કરતા કરતા ક્યારે સવાર થઈ ગઈ, ખબર પણ ન પડી. પ્રાતઃકાલે યમુનાજીમાં સ્નાન કરવા માટે જાય. જોયું તો વ્રજના દરેક ઘરોમાંથી ભગવાન શ્રી કૃષ્ણના ગુણ ગવાઈ રહ્યા છે. ઉદ્ધવજી સ્નાન કરવા ગયા, વેદના મંત્રોનું સ્મરણ કરે પણ મુખમાંથી વેદના મંત્રો નીકળતા નથી. વિચારવા લાગે એવું તે શું થયું કે વર્ષોથી જે વેદના મંત્રોનું પઠન કરું છું એ મંત્રો આજે મને યાદ આવતા નથી. એમનું મન કહેવા લાગ્યું કે આજે મારે પણ વેદના મંત્રો નથી ભણવા, પણ આજે મારે પણ કૃષ્ણનું ગાન કરવું છે. કૃષ્ણનું ગાન કરતા કરતા ઉદ્ધવજી ગોપીઓ પાસે ગયા. ઉદ્ધવજીને ગોપીઓએ ઘેરી લીધા. વૃક્ષના ચોતરા ઉપર ઉદ્ધવજી બેઠા. આસપાસ ગોપીઓનું વૃંદ ચારે તરફ એમને ઘેરીને ઊભું છે. ગોપીઓ કે શું શ્યામ સુંદર આવ્યા છે? ઉદ્ધવજી કે શ્યામ તો નથી આવ્યા, પણ એમનો સંદેશો લઈને હું આવ્યો છું. એમણે કેવડાવ્યું છે કે મારી ગોપીઓને હું દિવસ રાત યાદ કરું છું, હમણાં આવી શકું એમ નથી,
રાજના કાર્યમાંથી ફુરસદ મળશે ત્યારે ચોક્કસ આવીશ. ગોપીઓ કે ઉદ્ધવજી એમને સમજાવો નહીં, એમને આવવું હોત તો ક્યારના આવી ગયા હતા, હવે શું આવવાના હતા? પેલા મથુરા નગરની સ્ત્રીઓ એમને એવા મોહિત કરી દીધા હશે, અમે તો રહી ગામડાની ગમાર નારીઓ, અમને શું આવડે? જ્યાં ઉદ્ધવજી ચર્ચા કરી રહ્યા હતા ત્યાં ક્યાંકથી ઉડતો ઉડતો એક ભ્રમર આવ્યો અને ગણગણાટ કરતો કરતો ગોપીઓના પગને સ્પર્શ કરવા લાગ્યો. ગોપીઓ વારંવાર દૂર ઉડાડવાનો પ્રયત્ન કરે, ભમરા દૂર જા, પણ ભમરો માનતો નથી. એ તો ઘડી ઘડી નજીક આવે, ગોપીઓના ચરણને સ્પર્શ કર્યા કરે. વારંવાર ઉડાડવા છતાં ભમરો દૂર ન જાય. ગોપીઓ વિચાર કરે કે આ ભ્રમર પણ શ્યામ સુંદર જેવો જ છે, જ્યારે બોલાવીએ ત્યારે નથી આવતો અને ભગાડીએ ત્યારે વારંવાર આવે છે. અને ગોપીઓએ આ ભ્રમરને સંબોધી અને ભગવાનને જે મેળા સંભળાવ્યા અને જે ગીત ગાયું એ જ ભ્રમર ગીત છે. મધુપ કેતવ બંધો મા સ્પૃશાંગ્રીમ સપત્ના ઉચ્ચ વિલોલિત માલા કુંકુમશ્મશ્રુભેન વહતુ મધુપતિસ્તન માનિનીનાં પ્રસાદં યદુ સદસી વિડમ્બ્ય યસ્ય દૂતસ્ત્વમિત્રુ હે શ્યામ તુમ જબ સે ગયે હો तुम बिन जहाँ न जाए ये शाम तुम जब से गए हो तुम बिन जिया न जाए तुम बिन जिया न जाए तुम बिन जिया न जाए तुम बिन जिया न जाए. ભ્રમરને સંબોધીને ગોપીઓ કહેવા લાગી, અહીંથી દૂર જા. શ્રી મહાપ્રભુજી 3 પ્રકારે ભ્રમર ગીતના અર્થ સમજાવે છે કે છે જ્યાં ભ્રમરનો ઉલ્લેખ છે ત્યાં 3ને સંબોધીને ગોપીઓએ કહ્યું છે. ભ્રમરથી ભગવાન, ભ્રમરથી ઉદ્ધવજી અને ભ્રમરથી આ કાળ. આ 3ને સંબોધીને ગોપીઓએ જે ગીત ગાયું એ છે ભ્રમર ગીત. ગોપીઓ કહે છે કે હે ભ્રમર, તો અહીંથી દૂર જા, અમને તારાથી ચીડ છે, નફરત છે, કારણ કે તો મથુરાપુરીનો છે. અને જ્યારે તું મથુરા ગયો હતો ત્યારે ત્યાં અમારી જે સૌક્યો છે, અમારી સોતનો છે, જે કૃષ્ણને પણ બહુ પ્રિય છે, એમણે પોતાના હસ્તથી કૃષ્ણને કેસર ચંદન લગાડ્યું અને તું ત્યાં બેસીને આવ્યો છે. તારા પગ પર એ કેસર અને ચંદન દેખાય છે અને જ્યારે અમારા પગને સ્પર્શ કરે છે ત્યારે અમારા શરીરમાં પણ દાહ ઉત્પન્ન કરે છે, એટલે તો દૂર જા. એક તો ભ્રમરને કહ્યું, બીજું ઉદ્ધવજીને કહ્યું મધુપ, કે તમે યદુવંશીઓ મધુપાન કરવા વાળા છો અને મને લાગે છે કે હે ઉદ્ધવ, તમે અત્યારે પણ મધુપાન કરીને આવ્યા છો. અમે જાણીએ છીએ કે તમારા કંઠમાં જે પુષ્પની માળા છે તમે ક્યાંથી લાવ્યા. અમે જોઈએ છીએ કે માળા થોડી મસળાયેલી છે, ચીમડાયેલી છે. કહો તો ઉદ્ધવ, ક્યાંથી લાવ્યા? ઉદ્ધવજીએ કહ્યું કે જ્યારે હું અહીંયા આવવા માટે નીકળ્યો હતો ત્યારે શ્યામ સુંદરે પોતાના કંઠમાંથી પ્રસાદી માળા મને ધરાવીને આપી છે. કે છે એટલે તો અમે કહીએ છીએ કે આ માળા અવશ્ય મારી સોતનોએ કૃષ્ણને ધરાવી હશે અને એના ઉપર જે ચંદન લાગેલું છે એ પ્રભુના શ્રીઅંગનું છે. અને એટલા માટે તમે અમારી પાસે આવો છો ત્યારે એ વાત અમને બહુ જ પીડા આપે છે. એટલે હે ઉદ્ધવ, તમે પણ અમારાથી દૂર જાઓ. ત્રીજો અર્થ કર્યો, મધુ એટલે વસંત ઋતુ અને ગ્રીષ્મ ઋતુ એ વસંત ઋતુની મિત્ર છે.
જ્યારે વસંત ઋતુ આવવા લાગી ત્યારે ગોપીઓએ કહ્યું કે હે વસંત ઋતુ, તમે જ્યારે આવો છો ત્યારે ત્યારે અમને અમારા પ્રિયનું સ્મરણ થાય છે, અમારા શરીરમાં અગ્નિની જ્વાળા પ્રગટે છે, એટલે વસંત ઋતુ તું પણ દૂર જા. અને ગોપીઓ ઉદ્ધવજીને સંભળાવે છે કે તમારા કૃષ્ણ કેવા છે, તમારા કૃષ્ણએ મારી સાથે શું શું કર્યું છે. ગોપીઓ કહે છે તમે શ્યામ સુંદરનો સંદેશો લઈને આવ્યા છો અને વળી કહો છો કે આ શ્યામ સુંદર કણ કણમાં છે, તો પછી કૃષ્ણનો વિરહ શેનો થાય છે? બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. ગોપીઓ કૃષ્ણને કહે છે, ગોપીઓ ઉદ્ધવજીને સંબોધીને કહે છે કે તમે કહો છો કૃષ્ણનો વિયોગ ના કરો, પણ એ કૃષ્ણનો વિયોગ અમને કેવી રીતે હોય? શ્યામ સુંદર તો અમને છોડીને ક્યાંય પધાર્યા નથી. હમણાં ગૌચારણ કરવા ગયા છે અને હમણાં થોડી વારમાં ગૌચારણ કરીને પધારશે. ઉદ્ધવજી કહે છે કે શું વાત કરો છો, કેવી રીતે બને? સામે તો મને સંદેશો લઈને મોકલ્યો છે. ને કહે છે ને, સંદેશો કોનો હોય કે જે બહાર હોય, વિદેશમાં રહેતો હોય, એનો સંદેશો હોઈ શકે. प्रियतम को पतिया लिखूं जो वे हो परदेश, पर जो तन में मन में नयन में वाको का संदेश. प्रियतम जो परदेश गया होए तो एनो संदेशो तमे लईने आवो ने, पण जे मारा तनमा छे, मनमा व्यस्या छे ने जे नित्य मारा नयनमा वसी रह्या छे एनो संदेश केवी रीते होई शके? प्रियतम को पतिया लिखूं जो हुए परदेश, जो तन में मन में नैन में बातों का संदेश. ઉદ્ધવજી કૃષ્ણનો સંદેશો ગોપીઓને સંભળાવે છે. ભવતે નામ વિયોગો મેં નહીં સર્વાત્મના કશ્ચિત, यथा भूतानि भूतेषु कं वाग्निर्जलमहि. આત્મત્વાદ ભક્તવશ્યત્વાદ સત્યવાગત્વાદ સ્વભાવત. જો વૈષ્ણવો, આ ભ્રમર ગીતમાં જે અડધો શ્લોક છે, આત્મત્વાદ ભક્તવશ્યત્વાદ સત્યવાગત્વાદ સ્વભાવત, આ બ્રહ્મર ગીતનો અડધો શ્લોક શ્રી મહાપ્રભુજીએ પૂર્ણ કર્યો છે. જ્યારે શ્રી મહાપ્રભુજી ભારત ભ્રમણ કરતા વ્યાસાશ્રમ પધાર્યા અને વ્યાસજી સાથે જ્યારે શ્રીમદ ભાગવતજીની ચર્ચા થઈ ત્યારે બ્રહ્મર ગીતનો અડધો શ્લોક શ્રી મહાપ્રભુજીએ પૂર્ણ કર્યો. ત્યારે વ્યાસજીએ ઉઠીને વંદન કર્યા, કહ્યું કે શ્રી વલ્લભ, આ શ્લોકનું સમાધિમાં તો મને દર્શન થયું હતું, પણ કોણ જાણે કેમ કરાવી એની રચના કરવાની, લખવાનું રહી ગયું. આજે આપ કૃપા કરીને પધાર્યા અને એટલા માટે આજે મારું ભાગવત પૂર્ણ થયું છે. અડધો શ્લોક બ્રહ્મર ગીતનો શ્રી મહાપ્રભુજીએ પૂર્ણ કર્યો છે. કે છે ભગવાન ગોપીઓને સંદેશામાં લખે છે કે એ ગોપીઓ, તમને મારો વિયોગ છે જ નહીં, કેમ કે હું જ સર્વનો આત્મા છું અને હું જ આ જગતમાં સર્વનું ઉપાદાન કારણ પણ છું. આ જગતનું કોઈ તત્વ મારાથી જુદું નથી અને એટલા માટે તમને મારો વિયોગ હોય જ નહીં. હું તો કેવલ તમારી દ્રષ્ટિથી દૂર છું અને એનું કારણ એ કે તમને નિરંતર મારું ધ્યાન રહે. મનથી તમે મારી પાસે રહો, કારણ કે જીવનો સ્વભાવ છે કે જે વસ્તુ પોતાનાથી દૂર હોય એનો જ નિરંતર માણસ વધારે સ્મરણ કરે છે. તમે સમગ્ર વૃત્તિઓને તજી દઈ તમારા મનને મારામાં રાખશો તો અલ્પકાળમાં તમે મને પ્રાપ્ત કરી શકશો.
હે ગોપીઓ, હું તમારો ઋણી છું, તમારો ઋણ હું ક્યારે પણ ચૂકવી શકું નહીં. તમે જેવું સર્વસ્વ સમર્પણ મને કર્યું છે એવું સમર્પણ આ જગતમાં બીજું કોણ કરી શકે? પ્રિયના સંદેશાને સાંભળીને ગોપીજનો તન્મય થઈ ગયા. ઊંચા સ્વરે ગોપીઓ ગાવા લાગ્યા, હે દામોદર, હે મુરારી, પ્રાણપ્રેષ્ઠ. અને પછી કહે છે કે વિરહી જનના હૈયાઓ જોર જોરથી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એનું સ્મરણ કરવા લાગ્યા. અને ગોપીજનોના મુખથી ગવાતા અષ્ટાક્ષર મહામંત્રની અસર ધીરે ધીરે વ્રજની રજને થઈ. વ્રજની રજ પણ બોલવા લાગી, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ચારે તરફ બ્રહ્માંડમાં એની અસર ફેલાવા લાગી. પછી તો કદંબની ડાળો, વન, ઉપવન, પશુ, પક્ષી, યમુનાજીની પાળો, ગોકુળની ગાયો બધા શ્રી કૃષ્ણ શરણમ મમનો ધ્વનિ બોલતા બોલતા નૃત્ય કરવા લાગ્યા. ઉદ્ધવજી પણ ગોપીઓના વૃંદમાં ક્યાંય નાચતા નાચતા ખોવાઈ ગયા અને મસ્ત બળીને શ્રી કૃષ્ણ શરણમ મમના મહામંત્રનું રટણ કરવા લાગ્યા. આ મહામંત્રનો ધ્વનિ આકાશે, પાતાળે, 14 બ્રહ્માંડમાં પહોંચ્યો. સમગ્ર બ્રહ્માંડ અને દિશાઓના અમંગળ દૂર કર્યા. પ્રત્યેક તત્વ ગાઈ રહ્યું હતું કે શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કદંબ કેરી ડાળો બોલ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જમુના કેરી પાડો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજ ચોરાસી ઘોષ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંડ કુંડની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. કમલ કમલ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. વૃંદાવનના વૃક્ષો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ગોકુળિયાની ગાયો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. કુંજ કુંજ વન ઉપવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વ્રજભૂમિના રજકણ બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. રાસ રમંતી ગોપી બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. વેણુ ચરાવતા ગોપો બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. વાજા ને તબલામાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. શરણાઈને તંબુરમાં બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. નૃત્ય કરંતે નારે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી
कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम केसर केरी प्यारी बोले श्री कृष्ण शरणं मम आकाश पाताले बोले श्री कृष्ण शरणं मम शौदलोक वनवास बोले कृष्ण शरणं मम चंद्र सरोवर चौके बोले श्री कृष्ण शरणं मम 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 पत्र पत्र शाखाए बोले कृष्ण शरणं मम आंबुलिंबु ने जांबू बोले कृष्ण शरणं मम ओ वनस्पति हरियाली बोले कृष्ण शरणं मम गोवर्धन सुखदे बोले कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम गली गली गहवर बोले कृष्ण शरणं मम वेणु सर संगीते बोले कृष्ण शरणं मम शराकरंता मोर बोले कृष्ण शरणं मम फूलिन कंदरा मधुवन बोले श्री कृष्ण शरणं मम 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 અને એ રીતે આપણા અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું નિત્ય લીલાધામમાં પ્રાગટ્ય થયું છે, જે સર્વોપરી મહામંત્ર છે. એનું સ્મરણ કરતા કરતા લૌકિક અલૌકિક દરેક પ્રકારની સિદ્ધિઓ સ્વતઃ પ્રાપ્ત થાય. સૌથી મોટી સિદ્ધિ પ્રભુના ચરણારવિંદનો દ્રઢ આશ્રય. કે છે ઉદ્ધવજી આવ્યા હતા તો ગુરુ બનીને ગોપીજનોનો ઉપદેશ દેવા માટે, પણ ગોપીઓના શિષ્ય બનીને પાછા જઈ રહ્યા છે. 3 દિવસ માટે આવ્યા ઉદ્ધવજી, 3 મહિના સુધી રોકાયા છે. અને ગોપીઓના દિવ્ય પ્રેમનું દર્શન કરી રોમ રોમ પુલકિત થઈ ગયા. મથુરા ગમન કરતી વખતે જ્યાં વ્રજની સીમા આવી, વિચારે કે આ દિવ્ય રજ છે, ગોપીજનોના ચરણની આ પ્રેમ રજ છે, એમાં એકવાર આળોટી લઉં. ઉદ્ધવજી વ્રજની રજમાં આળોટવા લાગ્યા. આખો તન પુલકિત થઈ ગયું. વ્રજની રજને ઉદ્ધવજી વંદન કરે છે. વંદે નંદ વ્રસ્ત્રીણામ પાદરેણુમ અભીક્ષ્ણસ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ આસામહો ચરણ રેણુ જુસામસ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધીનામ. ઉદ્ધવજી કહે છે કે ધન્ય છે આ વ્રજની રજને, જે 3 લોકોને પાવન કરવા વાળી છે. વિધાતા જીવાત્માનો જો પુનર્જન્મ થતો હોય તો મને આ વ્રજમાં સૂક્ષ્મ વનસ્પતિ કે લતા પતા રૂપે અવતાર આપો, કે જેનાથી ગોપીઓ અહીંથી પસાર થાય ને ક્યારેક ગોપીઓની ચરણની રજ ઉડીને મારા પર પડે તો પણ હું કૃતકૃત્ય થઈ જાઉં. એ વ્રજની રજને આપણે સૌ વંદન કરીએ. પૂર્વાર્ધને વિરામ આપી 10મ સ્કંદના ઉત્તરાર્ધમાં પ્રવેશ કરીએ. કે છે જ્યારે જ્યારે માનવીના જીવનનો ઉત્તરાર્ધ શરૂ થાય, 50 વર્ષ પછી ઉત્તરાર્ધ આવે છે. અને કે છે જ્યારે ઉત્તરાર્ધ આવે ત્યારે જરા અને કાલ પણ આવે છે. જ્યારે પ્રભુએ કંસને માર્યો ત્યારે એની બંને પત્ની અસ્થિ અને પ્રાપ્તિ કંસ પાસે જઈ રડતી રડતી ફરિયાદ કરવા લાગી. પિતા જરાસંધને કહ્યું કે કૃષ્ણએ અમારા પતિને મારી નાખ્યા, અમને નિરાધાર થઈ બનાવી છે. મગધરાજ જરાસંધને ક્રોધ આવ્યો. 23 અક્ષૌહિણી સેના લઈ મથુરા નગર પર આક્રમણ કર્યું. ભગવાને એમને યુદ્ધમાં હરાવી પાછા મગધ મોકલ્યા. 17 વખત જરાસંધે આક્રમણ કર્યું અને 17 વખત ભગવાને એને હરાવીને પાછો મોકલ્યો છે. 18મી વખત જરાસંધ યુદ્ધની તૈયારી કરી રહ્યો છે ત્યારે એ સમયે નારદજી દ્વારા પ્રેરાયેલો વીર કાલ યવન દેખાયો. કાલ યવનને વરદાન હતું કે યુદ્ધમાં એની સામે કોઈ ટકી શકે નહીં. કે છે 3 કરોડ મ્લેચ્છોનું સૈન્ય લઈ મથુરા નગરને ઘેરી લીધું. આ જોઈ ભગવાને બલરામજી સાથે વિચાર કર્યો કે
કે અત્યારે યાદવો ઉપર જરાસંધ અને કાલયવન બબ્બે સંકટો એક સાથે આવ્યા છે. કાલયવન સાથે લડવા જઈશું તો આ જરાસંધ આવીને યાદવોને હેરાન કરશે. જરાસંધની સાથે લડવા જશું તો કાલયવન પરેશાન કરશે. અને માટે ભગવાને વિચાર કરી અને સમુદ્રમાં એક જલ દુર્ગ બનાવ્યો. ભગવાન કે આપણે એક એવો કિલ્લો બનાવીએ કે જેના મનુષ્ય બહાર નીકળી શકે નહીં અને બહારના મનુષ્ય માટે અંદર પ્રવેશ કરવો મુશ્કેલ થઈ જાય. આપણા સ્વજનોને જલદુર્ગમાં પહોંચાડી અને પછી આપણે કાલયવનનો સામનો કરવા જઈશું. કે છે ભગવાને સમુદ્રની અંદર 48 કોષ વિસ્તારનો એક જલદુર્ગ બનાવ્યો. એવું દુર્ગમ નગર કેની બધી વસ્તુઓ અદ્ભુત હતી. માયાથી પોતાના બધા જ મથુરાવાસીઓને જલદુર્ગમાં પહોંચાડી દીધા. કોઈને બહાર નીકળવાનો રસ્તો દેખાયો નહીં. બધા પૂછવા લાગ્યા દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, એટલે નગરનું નામ થયું દ્વારકા. ભગવાન બહાર પધાર્યા અને ભગવાનને આવતા જોઈને કાલયવન વિચાર કરે કે નારદજીએ જેવું વર્ણન કર્યું હતું એવું આ દેખાય છે, નક્કી આજ કૃષ્ણ હોવો જોઈએ. અને ખાલી હાથે આવે છે તો હું પણ હથિયાર વગર એની સાથે યુદ્ધ કરીશ. કાલયવન ભગવાન સાથે લડવા આવ્યો એવા ભગવાન ઊંધું મોઢું કરી મુઠ્ઠી વાળીને ત્યાંથી ભાગ્યા છે. ભગવાને રણછોડ લીલા કરી. કાલયવન ભગવાનને પકડવા એની પાછળ પાછળ દોડી રહ્યો છે. વિચારે હમણાં એને પકડી પાડીશ, પણ ભગવાન હાથમાં આવ્યા નહીં. શ્રી મહાપ્રભુજીનો અર્થ કરે કે જરા અને કાલનું પણ સામર્થ્ય નથી કે પ્રભુને પકડી શકે. દોડતા દોડતા ભગવાન એક પર્વતની ગુફામાં પધારી ગયા. કે છે કે આ ગુફામાં રાજા મુચકુંદ સૂતા હતા. એમણે દેવોની એટલી સેવા કરી અને પછી દેવોએ વરદાન આપ્યું કે હવે તમે નિરાતે સૂઈ જાઓ, વર્ષો સુધી તમે નિદ્રા લો અને જે કોઈ તમારી નિદ્રામાં વિઘ્ન કરશે એની સામે તમે દ્રષ્ટિ કરશો તો એ બળીને ભસ્મ થઈ જશે. ભગવાને પોતાનું પીતાંબર મુચકુંદ રાજા ઉપર ઓઢાડી દીધું અને ભગવાન ગુફામાં સંતાઈ ગયા. કાલયવન આવ્યો, ભગવાનનું પીતાંબર પેલા મુચકુંદ રાજા પર જોઈ સમજ્યું કે આ કૃષ્ણ સૂતો છે. જોરથી લાતની ઠોકર મારી. મુચકુંદ રાજા જાગ્યા અને કાલયવન તરફ દ્રષ્ટિ કરી અને કાલયવન ભસ્મ થઈ ગયો. ભગવાન પધાર્યા, મુચકુંદ રાજાને દર્શન આપ્યા. મુચકુંદ રાજાએ ભક્તિ માગી ત્યારે ભગવાને કહ્યું આ જન્મમાં નહીં પણ આગલા જન્મમાં તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે. અને કહેવાય છે મુચકુંદ રાજાનો બીજો જન્મ એટલે આપણા નરસિંહ મહેતા પ્રભુના ભક્ત થયા. નરસિંહ મહેતાને કેદારો રાગ સિદ્ધ થયો હતો. જ્યારે જ્યારે કેદારો રાગ ગાય ત્યારે ત્યારે ભગવાન પ્રગટ થઈ જાય અને એમની બધી ઈચ્છાઓ પૂરી કરતા. પણ અંતિમ સમયમાં નરસિંહ મહેતાને એક વાતનું બહુ દુઃખ હતું, ખેદ હતું. ભગવાને મને વાણી તો આપી પણ આ વાણીથી પ્રભુની સ્તુતિ કરવાના બદલે મારી હુંડી સ્વીકારો ને મહારાજ એવી પ્રાર્થનાના ધોળો ગાઈને મેં તો ભગવાનને પરિશ્રમ જ આપ્યો છે. પ્રભુની સ્તુતિ નહીં કરીને વાણીથી પ્રભુને પરિશ્રમ આપ્યો. એનું બહુ દુઃખ હતું ને એટલા માટે નરસિંહ મહેતાનો ત્રીજો જન્મ એટલે એમના પછીનો અવતાર ભાઈલા કોઠારીના જમાઈ મૂંગા ગોપાલદાસભાઈના રૂપમાં થયો. પૂર્વ જન્મનું અનુસંધાન હતું એટલે પેલા જડ ભરતની જેમ જન્મતા જ મૌન ધારણ કરી લીધું કે ગયા જન્મમાં પ્રભુએ મને વાણી આપીને વાણીનો મેં વિલાસ કર્યો, માટે મારે બોલવું જ નથી. લોકોએ સમજી લીધું કે ગોપાલદાસભાઈ મૂંગા થયા છે. અને જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણે અધરામૃત ચરવિત તાંબુલનું દાન કર્યું ત્યારે સંપૂર્ણ પુષ્ટિ માર્ગના સાર સ્વરૂપે વલ્લભાખ્યાન એટલે શ્રી ગુસાઈજીનું વાંગમય સ્વરૂપ એમના મુખમાંથી પ્રગટ થયું. પૂર્વ જન્મનું અનુસંધાન હતું એટલે કેદારા રાગમાં પ્રથમ વલ્લભાખ્યાન એમણે ગાયું છે. કે છે ત્યાર પછીનો એમનો જન્મ એટલે દયારામભાઈનો અવતાર. આ પરંપરાઓનું મેં કોઈ જગ્યાએ વાંચન કર્યું છે. કે છે કે રીતે પ્રભુ એનો મનોરથ પૂર્ણ કર્યો. કાલયવનનો ઉદ્ધાર કરાવી અને ભગવાન જરાસંધ સાથે લડવા આવ્યા. જેવો જરાસંધને જોયો બીજી વાર ભગવાને રણછોડ લીલા કરી મુઠ્ઠીઓ વાળીને ભગવાન પ્રવર્ષણ પર્વત તરફ ભાગ્યા છે. જરાસંધ પણ એમની પાછળ ભાગતો ગયો છે. આ પર્વતનું નામ પ્રવર્ષણ એટલા માટે કે આખું વર્ષ પુષ્કળ પ્રમાણમાં એના ઉપર વરસાદ પડતો હતો.
ભગવાન બલરામજી સાથે પ્રવર્ષણ પર્વતની અંદર જતા રહ્યા અને પર્વત ઉપર ચડી બીજી બાજુ સમુદ્ર હતો, સમુદ્રમાં છલાંગ લગાવી અને ભગવાન ત્યાંથી દ્વારકા ચાલ્યા ગયા. જરાસંધ વિચારે કે કૃષ્ણને બલરામ આ પર્વતમાં સંતાયા છે. પુષ્કળ વૃક્ષો હતા, ચારે તરફથી એ પર્વતના લાકડાઓ બધા સળગાવી દીધા. આખો પર્વત સળગવા લાગ્યો. જરાસંધે માન્યું કે કૃષ્ણ અને બલરામ એમાં બળી ગયા હશે, પણ ભગવાન તો પેલી બાજુથી દ્વારકા પધાર્યા હતા. અને પછી મનમાં વિચારીને જરાસંધ સૈન્યને લઈને પાછો ચાલ્યો ગયો. અહીં માતા દેવકી કનૈયાને કહેશે, કનૈયા હવે તું મોટો થયો, બેટા તું લગ્ન ક્યારે કરીશ? ભગવાન કે મૈયા પેલા દાઉ ભૈયાને તો પરણાવો, એ મોટા છે, એમના લગ્ન થાય પછી મારો નંબર આવે. અને કે છે દાઉજીના લગ્ન આનર્ત દેશના રાજા શ્રીમાન રૈવતની પુત્ર રેવતીજી સાથે થયા. તમે બધા જાણો છો કે રાધાજી ભગવાન શ્રી કૃષ્ણથી 2 વર્ષ મોટા હતા, બરાબર? રશિયામાં પણ તમે ગાઓ છો 5 બરસ કો કિશન કનૈયા 7 બરસ રાધા ગોરી. પણ રેવતીજી દાઉજીથી કેટલા મોટા હતા ખબર છે કોઈને? રેવતીજી બલરામજી કરતા 1 યુગ મોટા હતા. કે છે મહારાજ રૈવતે જઈને બ્રહ્માજીને પૂછ્યું કે અમારી દીકરીના પરણવા લાયક કોઈ યોગ્ય વર હોય તો શોધી લાવો. અને વર શોધવામાં બ્રહ્માજીને થોડી મિનિટો થઈ. બ્રહ્માજીની મિનિટ એટલે આપણા તો યુગો વીતી જાય. રેવતીજી બલરામજીથી 1 યુગ મોટા હતા. કે છે દાઉજીનો વિવાહ થઈ ગયો. મૈયા કે બેટા મોટા ભાઈ તો પરણી ગયા, તું લગ્ન કર, તારે કેવી કન્યા જોઈએ છે? ભગવાન કહે છે આમ તો મારે લગ્ન નથી કરવા, પણ આટલા ગુણો હોય તો એની સાથે લગ્ન કરું. મૈયા કે કેવા ગુણો? ત્યારે ભગવાન કહે છે તામ બુદ્ધિ લક્ષણોદાર્ય રૂપશીલ ગુણાશ્રયમ કૃષ્ણસ્ય સદૃશી ભાર્યામ સમોદોડું મનોદધે. ભગવાન કે લગ્ન તો કરું, પણ કેવી કન્યા હોય? પહેલા તો કે બુદ્ધિશાળી, સર્વ લક્ષણોથી સંપન્ન, પણ એવી બુદ્ધિશાળી પણ નહીં કે આજની કન્યાની જેમ પોતે ઘરમાં આરામ કરીને સાસુ સસરા પાસે કામ કરાવે. બીજું ભગવાન કે ઉદાર પણ હોય, પણ એવી ઉદાર પણ નહીં કે પતિ જે કમાઈને લાવે બધું મોલમાં જઈને શોપિંગ કરી આવે. ત્રીજું ભગવાન કે શીલવાન હોય, અર્થાત જેવા સાધન મારા ઘરમાં હોય એ સાધનોનો ઉપયોગ કરતા આવડે અને મારા પરિવારમાં સાથે રહેનારા જે લોકો છે એમની સાથે પણ કામ લેતા આવડતું હોય. ઘરના બધા સભ્યોની સાથે જેને હળી મળીને રહેતા આવડતું હોય, જે મોટાઓનું સન્માન કરે, માતા પિતાનો આદર કરે, ધર્મશીલ હોય, સચ્ચરિત્ર હોય, એવી કન્યા હોય તો માં મને બતાવો. માં કહે કે બેટા તારા માટે એવી કન્યા ક્યાંથી લાવું? ત્યાં નારદજી આવ્યા, કહેવા લાગ્યા કે પ્રભુ આપને જેવી કન્યા જોઈએ એવી કન્યા મારી પાસે છે. ભગવાન કે એવી કન્યા કઈ? તો કે વિદર્ભના રાજા કૌંડિન્ય નરેશ મહારાજ ભીષ્મકની પુત્રી રૂકમણી સાક્ષાત લક્ષ્મી રૂપા છે. જ્યારે જ્યારે હું એને જોઉં ત્યારે મને લાગે કે ભગવાન એમનું નિર્માણ કેવલ આપના માટે થયું છે અને આપ પણ કેવલ એમના માટે છો. ભગવાન કે વિવાહ તો કરું, પણ એમનો ભાઈ જે રૂકમી છે એ મારા કાકાના દીકરા શિશુપાલ સાથે એનો વિવાહ કરાવવાનું ઈચ્છે છે. નારદજી કે ભગવાન રૂકમણીજીના મનને બદલવાનું કાર્ય આપ મારા પર છોડી દો. નારદજી આવ્યા સીધા કૌંડિન્યપુર. રૂકમણીજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, અરે રૂકમણીજી શું કહું, ખરેખર કલિયુગ આવી ગયો છે. મેં સાંભળ્યું કે આ કલિયુગમાં કાગડાઓ બધા મોતી ખાશે અને હંસો બધા કાકરા ખાશે. રૂકમણીજી કે એવું તે શું થયું? નારદજી કહે કે ક્યાં આપ અને ક્યાં જવા દો ને, મારે નથી કહેવું. આમ સ્ત્રીનો સ્વભાવ જવા દો ને નથી કેવું કહ્યું ને કે હવે તો તમારે કહેવું જ પડશે. કહો, સ્પષ્ટ કહી દો કે તમે શું કહેવા આવ્યા છો. નારદજી કહે તો હું નથી કહેતો, પણ ગામના લોકો કહેશે
મારી કહેવાની બહુ ઈચ્છા નથી, પણ લોકો કે એટલા માટે કહેવું પડે. ક્યાં આપ અને ક્યાં પેલો શિશુપાલ, આપ જેવા શીલવાન, સ્વરૂપવાન, ગુણવાન, અને ક્યાં પેલો ક્રૂર, દંભી અને લોભી શિશુપાલ. કેવી જોડી મળી છે. આપની જોડી જોઈને તો લાગે છે કે ખરેખર સાચે કલિયુગ આવી ગયો છે. આપને યોગ્ય તો આ જગતમાં એક જ પુરુષ છે. ક્યાં એમનું રૂપ, ક્યાં એમના ગુણ, ક્યાં એમનું ઐશ્વર્ય, ક્યાં એમની સમૃદ્ધિ, ક્યાં એમનું જ્ઞાન. એમનું તો શબ્દો દ્વારા વર્ણન જ ન થાય. રૂકમણીજી કે આટલા ગુણો વાળું આ જગતમાં કોણ? તો નારદજી કે આટલા ગુણોનો સંગમ તો આ જગતમાં કેવલ એક જ વ્યક્તિમાં હોઈ શકે, અને એ છે દ્વારકાધીશ કૃષ્ણ. બોલીએ શ્રી દ્વારકાધીશ કી જય. નારદજીએ જેવું દ્વારકાધીશનું વર્ણન કર્યું, રૂકમણીજી કે ધીરે ધીરે મારું મન દ્વારકાધીશમાં લાગવા લાગ્યું છે. પણ એક સમસ્યા છે કે મારા વિવાહ તો શિશુપાલની સાથે નક્કી થયા છે. પણ જો દ્વારકાધીશ વિચારે તો મારી સાથે વિવાહ કરવા માટે એમણે મારું હરણ કરવું પડે, મને અહીંથી લઈ જવી પડે. નારદજી કે અમારા ભગવાન તો ભક્તેચ્છા પૂરક છે. તમે તો કેવલ મનોરથ કરો, તમારા મનોરથ પૂર્ણ થઈ જશે. રૂકમણીજી કે કૃષ્ણ આવશે કેવી રીતે? કે તમે પત્ર લખીને સંદેશો મોકલાવો. રૂકમણીજી વિચારે કે મેં ક્યારે એમને જોયા નથી, પત્ર કેવી રીતે લખું, શું સંબોધન કરું, અને પત્ર લખીશ તો મારા માટે શું વિચારશે? નારદજી કહે કે અમારા પ્રભુની તમે ચિંતા ના કરો, અમારા પ્રભુ તો ભક્તેચ્છા પૂરક છે, આપ પત્ર લખો. રૂકમણીજી કાગળ, કલમ અને શાઈ લઈને પત્ર લખવા બેઠા. વિચારે કે પ્રભુને શું સંબોધન કરું, ક્યારે જોયા નથી, પ્રિય ન લખી શકાય, હજી વિવાહ થયા નથી, સ્વામી ન લખી શકાય, શું લખું? વિચાર કર્યું કે જેની અંદર આટલા ગુણો છે કેવા હશે? તો કે ભુવન સુંદર. અને રૂકમણીજીએ પ્રભુને પત્ર લખ્યો, આ સ્નેહ પત્રિકા, ને કહેવાય કે ત્યારથી આપણે ત્યાં લવ લેટર લખવાની શરૂઆત થઈ હશે. તો રૂકમણીજી પત્ર લખી અને બ્રાહ્મણ સાથે ભગવાનને સંદેશો મોકલાવે છે. શ્રુત્વા ગુણા ભુવન સુંદર શૃણ્વતાં તે નિર્વિશ્ય કર્ણ વિવદે હરતુંગતાપમ રૂપમ દૃશા દ્રશિમતમખિલાર્થલાભમ ત્વય્યચ્યુતા વિશતિ ચિત્રમ પત્રતુમ. હે ત્રિભુવન સુંદર, આપના ગુણોનું મેં શ્રવણ કર્યું, જે કર્ણ દ્વારા મારા હૃદયમાં પ્રવેશ કરી અને મારા મનના સંતાપને હરી લે છે. આપનું રૂપ અખિલાર્થ લાભ એટલે ચારે પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનારું છે. આથી હે અચ્યુત, મારું મન નિર્લજ બની અને આપનામાં પ્રવેશ કરી ચૂક્યું છે. રૂકમણીજી પત્ર લખે છે કે પ્રભુ, આપણા બંનેના કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય, દ્રવ્ય બધું સમાન છે. આ મનુષ્ય લોકમાં જેટલા પણ પ્રાણી છે એ બધાના મન આપના દર્શન કરીને શાંતિનો અનુભવ કરે છે. આપ જ કહો કેવી કઈ કુળવાન ધૈર્યવાન કન્યા હશે જે વિવાહ યોગ્ય સમય આવતા પતિ તરીકે આપનો સ્વીકાર ન કરે, પતિ તરીકે આપને ન વરે. તેથી હે પ્રિયતમ, મેં મનોમન પતિ તરીકે આપને સ્વીકારી લીધા છે, આપને આત્મસમર્પણ કરી ચૂકીશું. કે છે 7 શ્લોકનો આ પત્ર છે. રૂકમણીજી લખે છે કે પ્રભુ, જે દિવસે મારો વિવાહ થવાનો હોય એનાથી 1 દિવસ પહેલા ગુપ્ત રૂપે મારી રાજધાનીમાં આવી જશો, અને પછી શિશુપાલ અને જરાસંધની સેનાઓનું મંથન કરી આપે બળપૂર્વક રાક્ષસ વિધિથી મારી સાથે પાણી ગ્રહણ કરવું પડશે.
જો આપ એવું વિચારતા હો કે તમે અંતઃપુરમાં રહેતા હશો, મહેલોની અંદર સૈનિકના પહેરામાં હશો, તમારા ભાઈ બંધુઓને માર્યા વગર હું તમને કેવી રીતે લઈ જાઉં, તો પ્રભુ એનો ઉપાય હું આપને બતાવું છું કે વિવાહના એક દિવસ પહેલા અમારા કુળદેવી ગિરજા દેવીના દર્શન કરવા માટે એક વિશાળ શોભાયાત્રા નીકળે, જેમાં લગ્ન કરનાર કન્યાને ગિરજા દેવીના મંદિરે પૂજા કરવા જવું પડે. એ સમય પ્રભુ આપ મારું હરણ કરી અને મને સ્વીકારો. આખો પ્રોગ્રામ રૂકમણીજીએ ભગવાન કૃષ્ણને સમજાવી દીધો અને કહે છે કે જો હું પ્રયત્ન કરી અને આપને ન વરી શકી તો પ્રભુ આ મારા શરીરને ક્ષીણ કરીને હું પ્રાણનો ત્યાગ કરી દઈશ. ભલે આપને પ્રાપ્ત કરવા માટે મારે સેંકડો જન્મ લેવા પડશે, પણ કોઈ જન્મમાં આપનો કૃપા પ્રસાદ તો મને મળશે ને. આ પ્રમાણે પત્ર લખી અને વિશ્વાસુ બ્રાહ્મણ સાથે ભગવાન દ્વારકાધીશને મોકલાવ્યો. ભગવાને આ સંદેશો વાંચ્યો અને આજ્ઞા કરી કે હું ચોક્કસ રૂકમણીજીનો મનોરથ પૂરો કરીશ. ભગવાને દારૂક સારથીને આજ્ઞા કરી, ક્ષણના વિલંબ વગર તું રથને તૈયાર કર. દારૂકે ભગવાનના રથમાં શૈવ્ય, સુગ્રીવ, મેઘ પુષ્પ અને બલાક નામના 4 ઘોડાઓ લગાડ્યા, જે વાયુની ગતિથી ચાલી શકે. એક જ રાતમાં અનર્થ દેશથી વિદર્ભ દેશમાં રથ પહોંચી ગયો. અહીંયા કૌંડિન્ય નરેશ મહારાજ ભીષ્મક પોતાની કન્યાની વિવાહોત્સવની તૈયારી કરી રહ્યા હતા. આખું નગર ધજા પતાકા અને તોરણોથી શોભી રહ્યું હતું. આ તરફ ચેદી નરેશ રાજા દમઘોષ એના પુત્ર શિશુપાલની જાન લઈને આવી રહ્યા છે. શિશુપાલની જાનમાં શાલ્વ, જરાસંઘ, દંતવક્ર, પૌંડ્રક આ બધા હજારો રાજાઓ જે ભગવાન કૃષ્ણના વિરોધી હતા. શિશુપાલ પોતાનું પૂરું સૈન્ય બળ સાથે લાવ્યો હતો. જ્યાં જાન કૌંડિન્યપુર આવી, બધા પેલા શિશુપાલને પોખવા ગયા, ત્યાં કોઈ આવીને શુભ સમાચાર આપ્યા કે દ્વારકાધીશ કૃષ્ણ આવી ગયા છે. અને આ સાંભળતા જે લોકો શિશુપાલને પોખવા આવ્યા હતા એ બધા ત્યાંથી દોડીને દ્વારકાધીશના દર્શન કરવા માટે આવ્યા. શિશુપાલ વિચારે કે આ લગ્ન મારા છે કે કૃષ્ણના? બધાએ મારું સ્વાગત કરવું જોઈએ અને મને છોડીને બધા કૃષ્ણ તરફ દોડી રહ્યા છે. જ્યારથી સાંભળ્યું કે કૃષ્ણ આવ્યા છે ત્યારથી એનું ટેન્શન વધવા લાગ્યું અને ત્યારથી લોકોને હાઇપરટેન્શનની બીમારી લાગી ગઈ. જરાસંઘને પૂછે કે મને કઈ થશે તો નહીં ને? નાનપણથી આ કૃષ્ણને હું ઓળખું છું. નાનપણમાં માખણ ચોરવાની આદત હતી, મારી ઘરવાળીને તો ચોરીને નહીં લઈ જાય ને. જરાસંઘ કે તું જરા પણ ચિંતા ના કર, અમે પૂરું સૈન્ય બળ સાથે લઈને આવ્યા છીએ. ભગવાન પણ પોતાની ચતુરંગીની સેના સાથે પધાર્યા. ભીષ્મક રાજાને પ્રણામ કર્યા. એમને જોઈને ભીષ્મક પણ વિચારે કે આ દ્વારકાધીશ કૃષ્ણ મારા જમાઈ થઈને આવ્યા હોત તો કેવું સારું. પણ પેલો રૂકમી અને શિશુપાલ મિત્ર થાય એટલા માટે રૂકમી વિચારે કે મારી બેન શિશુપાલને પરણાવું. બધા જ કૃષ્ણના દર્શન કરવા આતુર. ત્યાં કોઈએ સમાચાર આપ્યા કે આવતીકાલે રૂકમણીજી ગિરજાદેવીના દર્શન કરવા માટે જશે. ત્યારે રૂકમણીજીના દર્શન કરવા માટે જેટલા રાજાઓ હતા બધા કતારોમાં ઊભા થઈ ગયા. રૂકમણીજીનો રથ આવ્યો. રૂકમણીજી રથમાંથી ઉતર્યા ત્યારે કહે છે કે એમનું સ્વરૂપ એવું હતું કે ત્યાં ઉભેલા રાજાઓ એમના સ્વરૂપને સહન ના કરી શક્યા. કેટલા રાજાઓ તો મૂર્છિત થઈને જમીન પર ઢળી પડ્યા છે. રૂકમણીજી ઉતર્યા, એમને ખબર પડી કે દ્વારકાધીશ સામે ઊભા છે. મન તો કહી રહ્યું હતું કે દ્વારકાધીશના દર્શન કરવું, એક ઝલક નિહારું, પણ ઘરના મોટા મોટા વડીલ વ્યક્તિઓ સામે ઊભા છે, મોટા રાજા મહારાજાઓ ઊભા છે, બધા શું કહેશે? મનમાં તો ચટપટી લાગી છે કે પ્રભુને નિરખોને ત્યાં પવને સાથ આપ્યો. હવાની એક લહેર આવીને રૂક્ષ્મણીજીના વાળ ઉડ્યા અને વાળ સરખા કરવાને બદલે આમ રૂકમણીજી એક દ્રષ્ટિથી કૃષ્ણની સામે નિરખી લીધું. કૃષ્ણને રૂકમણીજીના નેત્રો મળ્યા. કૃષ્ણ કે ચિંતા નહીં કરો, હું આવી ગયો છું. અને રૂકમણીજીને નિશ્ચિંતતા થઈ. રૂકમણીજી મંદિરની સીડીઓ ચડી ગિરજાદેવીના પૂજન માટે ગયા. મનોમન ગિરજાદેવીની વિનંતી કરે છે કે હે દેવી,
જો દ્વારકાધીશ સાથે મારા વિવાહ ન થાય તો આ દેહ ધરવો વ્યર્થ છે. કૃષ્ણ જ મારા સ્વામી થાય એવા આશીર્વાદ મને આપો. અને જ્યાં સીડીમાંથી નીચે ઉતરી રહ્યા હતા ત્યાં ભગવાન દ્વારકાધીશે પોતાનો રથ વાયુ વેગે દોડાવ્યો. રૂકમણીજી નીચે ઉતર્યા અને ભગવાન એમનો હાથ પકડીને રથમાં ખેંચી લીધા અને રથને વાયુ ગતિથી દોડાવી મૂક્યો. બધા સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. શિશુપાલ કે પકડો પકડો, મારી થવાવાળી પત્નીને ઉપાડીને લઈને જઈ રહ્યો છે. બધા જ ગામના લોકો કહેવા લાગ્યા, દ્વારકાધીશ લઈ ગયા અને શિશુપાલ રહી ગયા. રૂકમી દ્વારકાધીશનો પીછો કરવા લાગ્યો. ભગવાને પકડીને માર્યો, પણ બલરામજી રોકે કે એને મારશો નહીં, વધ નહીં કરશો, કારણ કે થવાવાળો સાળો છે, પત્ની નારાજ થઈ જશે. માટે અડધા વાળ અને અડધી મૂછ કાપી અને કદરૂપ બનાવીને છોડી દીધો. રથ લઈને ભગવાન સીધા માધવપુર પધાર્યા મૈયા પાસે. વિચારે કે મૈયાને કેવી રીતે કહું કે પત્ની લઈને આવ્યો છું. પેલા નાનપણમાં મૈયા કહેતી હતી ત્યારે હું ના પાડતો હતો. મૈયાને કઈ રીતે કહું? ભગવાને યુક્તિ કરી. ભગવાન મૈયાને કે અહીંયા, અરે મૈયા, તું તે દિવસે કહેતી હતી ને કે ઘરનું કામ કરીને બહુ થાકી જાઉં છું, મને બહુ પરિશ્રમ પડે છે, ઘરના કામમાં મને કોઈ મદદ કરે એવું જોઈએ છે. માં કે ચિંતા નહીં કર બેટા, મેં એક દાસી રાખી લીધી છે. કૃષ્ણ કે મૈયા, દાસી તો તમારી પાસે બહુ હોય, પણ એવી નહીં, કોઈ નિકટની હોય, તું જેના પર વિશ્વાસ રાખી શકે, તું જેને પોતાની જવાબદારીઓ સોંપી શકે એવું કોઈ પાત્ર જોઈએ ને. માં કહે બેટા સ્પષ્ટ કે ને શું કહેશે, સાફ સાફ કહી દે. ત્યારે સંકોચાતા ભગવાન કૃષ્ણ કહે છે, મૈયા શું કહું, મેં તારા માટે વહુ શોધી લીધી છે. જ્યાં બાએ સાંભળ્યું ત્યાં માં ખુશ થઈ ગયા. પૂછ્યું ક્યાંથી લઈને આવ્યો? કહ્યું કૌંડિન્યપુરથી. માં કે બેટા હવે લગ્ન વિવાહ કેવી રીતે કરવા છે? તો ભગવાન કે મૈયા તું કે કઈ રીતે કરું? તો બેટા તારી જેવી ઈચ્છા, કોર્ટમાં કરવા હોય તો કોર્ટમાં ને મંડપમાં કરવા હોય તો મંડપમાં. માં કે બેટા મારી ઈચ્છા છે કે ધામધૂમથી તારા વિવાહ કરું. અને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણની જાન માધવપુરથી કૌંડિન્યપુર જવા માટે નીકળી છે. આખું કૌંડિન્યપુર આજે તોરણથી શણગાર્યું છે. ભગવાનના વિવાહોત્સવની તૈયારીઓ થઈ રહી છે. દરેક ઘરોમાં ધ્વજા પતાકાઓ ફરકી રહ્યા છે. માર્ગો હાથીના મદથી સુગંધિત થઈ રહ્યા છે. રંગબેરંગી ફુવારાઓ ઉડી રહ્યા છે. મંગળ વાદ્યો વાગી રહ્યા છે. બ્રાહ્મણ વેદના મંત્રોનો ઉચ્ચાર કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની જાન સજાઈ. માં યશોદા અને બેન સુભદ્રાએ ભગવાનને પીઠી ચોડીને સ્નાન કરાવ્યા. સુંદર ઝરીના વાઘા અને શિંગાર ધરાવ્યા. મયુર પીછની ચંદ્રિકા ખોસી અને ભગવાન વરરાજા બની અને પ્રસ્થાન કરી રહ્યા છે. અને મંગળ મુહૂર્તમાં ભગવાન શ્રી કૃષ્ણના રૂક્ષ્મણીજી સાથે પાણી ગ્રહણ થયા. અને માનસિક એ લગ્નની વિધિ શ્રી બિરેનભાઈ શાસ્ત્રી જેવા આપ સૌને શ્રવણ કરાવશે. વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો, વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો. આપ શ્રીની આજ્ઞા થઈ છે માટે 10 મિનિટમાં જેમ ગઈકાલે માનસી પરિક્રમા કરી હતી એ જ પ્રમાણે ભગવાનના માનસી વિવાહ સંસ્કાર કરીશું. પણ નિયમ છે ભગવાનના લગ્નમાંથી વચ્ચે જે ઉઠશે એના બીજા જન્મમાં હો વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો, હો વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો. હે તમે દર્શન કરવાને દોડો શ્રીનાથજીનો વર ઘોડો. હે તમે દર્શન કરવા દોડો શ્રીનાથજીનો વર ઘોડો. વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો, વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો. આજકાલ લગ્નની જાનમાં ભાંગડા કરીને લોકોને નાચવાની બહુ મજા આવે.
છેલ્લે છેલ્લે અમારા શાસ્ત્રીજી ભાંગડા પણ થોડા કરાવશે. केसरिया बागा मारा श्री जी ने सोहे, सरिया बागा मारा श्री जी ને સોહે केसरिया बागा मारा श्री जी ने सोहे, સરિયા વાઘા મારા શ્રીજી ને સોહે बचमा कलंकी घोड़ो श्रीनाथ जी नो कर घोड़ो હે વચમાં કલંકી ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો वर घोड़ो श्रीनाथ जी नो वर घोड़ो વર ઘોડો શ્રીનાથજીનો વર ઘોડો. ભગવાનની જાન જ્યાં આવી અને માતા રામન દીવો લઈને જાણે નીકળી પ્રભુને પહોંચવા માટે. શકન જોઈને સંચર જોરે, શકન જોઈને સંચર જોરે, सकनमा મળિયા છે જોશીડા રે, सकनमा મળિયા છે જોશીડા રે. અને પ્રભુને જ્યાં પહોંચ્યા છે પીળું પિતાંબર જરગસી જામા झरी की पगड़ी बांधे, सुंदर नैनो वाला कितना सुंदर लागे बिहारी कितना लागे प्यारा. અને સુંદર પરમાત્માનું સ્વરૂપ બધા જ મોહાઈ ગયા છે માધવપુરમાં. અને જ્યાં ભગવાનને પહોંચીને લઈ આવ્યા છે મંડપમાં માયરામાં પ્રભુ બિરાજમાન થયા. અને સર્વપ્રથમ કન્યાના માતા પિતા જેમ કન્યાદાન કરતા પૂર્વ મંડપમાં આવેલા વિષ્ણુ સ્વરૂપ વરની પૂજા કરે લૌકિકમાં, પણ આ તો પ્રત્યક્ષ પરમાત્મા પોતે જ છે. પણ છતાં એમના મધુપર્ક ઇત્યાદિ અર્ચન થઈ રહ્યા છે. પરમાત્માને પેલા બેસવા માટે દર્ભનું આસન આપે. વર્ખોસ્મિન સમાનાનામ વિદ્યદામિવ સૂર્યઃ ઇમંતમ વિધિષ્ઠામિ જોમા કસ્યા વિદાસતે. વિષ્ટરો વિષ્ટરો વિષ્ટરઃ વિષ્ટરમ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. ભગવાનને ચરણ માટે ચરણ પ્રક્ષાલન માટે જલ અર્પણ કરી રહ્યા છે. પાદાર્ઘમુદકમ 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 પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. ભગવાનને બીજું વિષ્ટર આપી રહ્યા છે ચરણની નીચે રાખવા માટે. દ્વિતીય વિષ્ટરો 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 વિષ્ટરઃ પાદતલે નિધાય. ભગવાનને અર્ઘ્ય પ્રદાન કરે. અર્ઘો 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 પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. મધુપર્કો 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 પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. અને ત્યાં કન્યાના મામાને કહેવામાં આવ્યું કે જરા કન્યાને માયરામાં પધરાવો. ને મામા ગયા છે અને કન્યાને પધરાવીને લાવે. સુંદર રૂડા અંતરપટ આવ્યા છે અને બ્રાહ્મણો સુંદર મંગલાષ્ટકનું પઠન કરી રહ્યા છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મ મરુદાય આદિ કવયે મુહ્યંતિય સૂરય તેજો વારિ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસ ગોમૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ કુર્યાત સદા મંગલમ. શુભ મુહૂર્ત સાવધાન, કન્યાદાન દાતા સાવધાન, કૃષ્ણકંઠી સાવધાન, મદનબદ્ધ ફલ સાવધાન. પરસ્પર એકબીજાને માલાજી પહેરાવી રહ્યા છે અને બ્રાહ્મણો સુંદર મંત્રોચ્ચાર કરી રહ્યા છે. તદેવ લગ્નં સુદિનં તદેવ તારાબલં ચંદ્રબલં તદેવ વિદ્યાબલં દેવબલં તદેવ લક્ષ્મીપતે તેંગ્રિયુગમ સ્મરામિ. આમ તો પેલા કન્યા હાર પહેરાવે. આ છોકરાઓને શું ખબર બિચારા. અને કે પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વરા પતિર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પતયે નમઃ. પતાવી નાખે પતિ. અને આજકાલ હસબન્ડનો મતલબ ફેરવાઈ ગયો છે. હસવાનું કે તો બિચારો હસવા લાગે ને બંધ થાય તો મહાદેવજીની જેમ બંધ થઈ જાય. એટલે નામ હસબન્ડ રાખ્યું. અને હમણાં જે કહ્યું કે ભગવાન કરતા રૂકમિણીજી મોટા હતા
લૌકિકમાં ક્યારેક આવી કથામાં વાત કરી હતી તો એક ભાઈ આવીને કહેવા લાગ્યા કે મારે પણ પત્ની 2 વર્ષ મોટી છે. તું એમ એનો ફાયદો છે. બોલે શું? ક્યારેક પત્ની ઘરકામ કરીને થાકી કંટાળી હોય અને મને કહે કે પગ બહુ દુખે છે અને હું પગ દબાવું તો મને સંકોચ ના લાગે. કોઈ આઈને પૂછે શું કરો છો તો હું એમ કહું કે વડીલની સેવા કરું છું. અને અહીંયા જ્યાં ભગવાનના ફૂલહાર થયા છે અને મુખ્ય લગ્નમાં કન્યાદાનનો સંકલ્પ. એક માતા પિતા બાળપણથી પોતાની દીકરીને ઉછેરે, લાડ પાર પ્યાર સ્નેહથી ઉછેરીને 22-25 વર્ષની દીકરી થાય ને એક દિવસે વાજતે ગાજતે આવીને ઘોડા પર વરરાજા એને લઈ જાય. એક તુલસીનું કુંડું એક સ્થાન પરથી બીજા સ્થાન પર જાય ને તો પણ ફલિત થતું નથી. તો આ કન્યા પોતાના માવતરને છોડી અને સાસરીમાં જાય એની શું પરિસ્થિતિ હોય. પણ છતાંય કહે છે કે એને લક્ષ્મીનારાયણના આશીર્વાદ મળે ને તેનું દાંપત્ય જીવન સુખમય નીવડે છે. તો માતા પિતા કન્યાદાનનો સંકલ્પ કરે છે. આપણે માનસમાં આ કન્યાદાનનો સંકલ્પ કરીએ. ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવૃત્તમાન સત્ય બ્રહ્મણ દ્વિતીયપરાર્ધે શ્વેતવારાહકલ્પે સપ્તમે વૈવસ્વતમન્વંતરેષ્ટાવિંશતિતમે ઘોર કલિયુગે કલિપ્રતંત્રણે ભારતવર્ષે ગુર્જર પ્રદેશે રાજકોટ ગ્રામસ્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ પ્રવણી પ્રાપ્તે સતી અધ્યેયની ષષ્ઠેની ભગવાન શ્રી કૃષ્ણ રૂક્મિણ્યુદ્વાહે ભીષ્મક્રાજ્યઃ ઇમામ લક્ષ્મી સ્વરૂપિણી કન્યામ વ્યાઘ્રપાદગોત્રોત્પન્નાય સુરસેન પુત્રાય વાસુદેવાય શ્રી કૃષ્ણાય તુભ્યમહમ સંપ્રદદે. બોલ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. અને જ્યાં હસ્તમેળાપ થયા અને આખું આ માધવપુર જોઈ કે આવી સુંદર જોડી, આ જેમ સીતારામનું જોડું છે ને એવું સુંદર લાગી રહ્યું છે. અને બધાના ભાવ કંઈક એવા હતા અને શબ્દો જેમ સ્ફુરી ગયા. વાહ વાહ રામજી, वाह वाह राम जी, जोड़ी क्या बनाई है. वाह वाह राम जी, जोड़ी क्या बनाई है. श्याम और श्यामा को बधाई हो बधाई, बधाई हो. सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई. सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई. અને હસ્તમેળાપ થયા અને ત્યાં છોકરાવાળા જાન લઈને આવ્યા હતા ને અને ત્યાં તો જોઈને બધા ફટાણા ગાવા લાગ્યા. શું કહેવા લાગ્યા કે નાણાવટી રે સાજન બેઠું માંડવે. નાણાવટી રે સાજન બેઠું માંડવે. લાખો પતિ રે સાજન બેઠું માંડવે. લાખો પતિ રે સાજન બેઠું માંડવે. જેવા ગુલાબના છે ગોટા એવા રૂક્મિણી બેન ના ફોટા. નાણાવટી રે સાજન બેઠું માંડવે. નાણાવટી રે સાજન બેઠું માંડવે. જેવો રાજકોટનો ટાવર એવો રૂક્મિણી બેન નો પાવર. નાણાવટી રે સાજન બેઠું માંડવે. નાણાવટી રે સાજન બેઠું માંડવે. અને પૂરા સંકલ્પ થયા, કન્યાદાન થયું અને હવે 4 પુરુષાર્થને સિદ્ધ કરતા લગ્નમાં 4 મુખ્ય ફેરા હોય. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો એકબીજાનો હાથ પકડીને આ નવદંપતિ ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરી આ 4 પુરુષાર્થને સિદ્ધ કરતા 4 ફેરા લઈ રહ્યા છે. આવો એ ફેરામાં આપણે પણ તાલીનાદ કરી અને પ્રભુના આ ફેરાને વધાવીએ. કે માય રામા પહેલું મંગળિયું વર્તાય રે. માય રામા પહેલું મંગળિયું વર્તાય રે. પહેલે મંગળ સોનાના દાન દેવાય રે. પહેલે મંગળ
સોનાના દાન દેવાય રે રે માય રામા બીજું મંગળિયું વર્તાય રે માય રામા બીજું મંગળિયું વર્તાય રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે રે માય રામા ત્રીજું મંગળિયું વર્તાય રે માય રામા ત્રીજું મંગળિયું વર્તાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે રે માય રામા ચોથું મંગળિયું વર્તાય રે માય રામા ચોથું મંગળિયું વર્તાય રે રે ચોથે મંગળ આત્મ સમર્પણ થાય રે ચોથે મંગળ આત્મ સમર્પણ થાય રે અને સુંદર ભગવાનના ચાર પુરુષાર્થ સિદ્ધ કરતા ધર્માર્થ કામ મોક્ષના ચાર ફેરા સંપન્ન થયા છે. રૂકમણીજીના ભાલ પ્રદેશમાં ભગવાને સિંદૂરનું તિલક કર્યું છે, જેને આપણે કહીએ સેંથવો પૂર્યો છે. સીમંતે તે ભગવતી મયા સાદરમ યસ્તમે તત્ સિંદૂરમ મે હૃદય કમલે હર્ષવર્ષમ તનોતુ બાલાદિત્યદ્યુતિરિવ સદા લોહિતા યસ્ય કાંતિર અંતર્ધ્વાંતમ હરતુ સતતમ ચેતસા ચિંતયામિ. અને એ જમાનાથી સિંદૂરની પ્રથા ચાલી, પણ આજકાલ લોકો ફેશનમાં રહી ગયા. એ સિંદૂરને બાદબાકી કરીને કંકુના ચાંદલા કરતા, એમાં એ બાદબાકી કરીને વેલ્વેટને આવી ગયા. હવે તો જેવી સાડીનું મેચિંગ એવું ચાંદલાનું મેચિંગ, આમ તો માથાથી લઈને પગના નખ સુધી બધું મેચિંગ હોય, છતાંય લાઈફમાં સેટિંગ નથી હોતા. પુરુષો રહી ગયા વ્યસનમાં, બહેનો રહી ગઈ ફેશનમાં, ગયડા રહી ગયા બધા પેન્શનમાં, અને એમ આખું જગત ટેન્શનમાં. પણ અહીં ભગવાનના સુંદર વિવાહ થયા છે ને સુંદર સિંદૂર પૂર્યું છે. બધા આ યુગલ જોડીના ગુણગાન ગાતા થાકતા નથી. સપ્તપદીના 7 પગલા સાથે ભર્યા છે. પ્રથમે વિષ્ણુત્વામ નયતુ, રુદ્રસ્ત્વામ નયતુ, બ્રહ્મસ્ત્વામ નયતુ. બધા જ દેવતાઓના આશીર્વાદ કરે અને પરમાત્માને સપ્તપદીના વચનની આજ્ઞા સમજણ આપણે શું આપવાની હોય, આપણને પ્રત્યેકને પ્રભુ જીવન જીવતા શીખવાડે છે. લગ્ન થાય ને 1 વર્ષ સુધી દરેક છોકરીએ પિયરમાંથી સાસરે જાય ત્યારે 1 વર્ષ સુધી કહેવાનું કે તમે જેમ કરશો એ મંજૂર. બધા જ સાસરિયા કે બધામાં હાય હા પાડવાની. બીજા વર્ષથી દીકરી જેમ કહેશે ને એમ સાસરે કહેશે હા બેટા થઈ જશે. અને 1 વર્ષ છે ને એ જ બહુ અઘરું હોય છે. અને ભગવાનના સુંદર પાણીગ્રહણ સંસ્કાર અહીંયા પૂર્ણ થયા. બધાએ યશોગાન ગાયો છે, બધાને આનંદ મંગલ થયા છે, ખૂબ રાજભોગ થયા છે, બધાએ ખૂબ આનંદ માણ્યા છે. અને પરમ પૂજ્ય મહારાજશ્રીની કૃપાથી આવો સુંદર લાહો આપણને મળ્યો. હે અને ભજન ગાયા અને ધૂનમાં આપણે ભગવાનને આમ લગ્ન થાય ને ત્યારે બધા ધૂનમાં જ પૈણી જતા હોય, પછી ખબર પડે લે પૈણી ગયો. ધૂનમાં પૈણી જતા હોય પછી ખબર પડે, હિસાબ આવે ને આમ. પણ અહીં બેઠેલા પ્રત્યેકના ઉપસ્થિતિથી એટલું કહીશ કે ભગવાન લક્ષ્મીનારાયણ પ્રત્યેકના દાંપત્ય જીવનને સુખમય બનાવે. બ્રાહ્મણ છું, એક દક્ષિણા આપશ્રી કહે તો માગવાની ઈચ્છા રાખું છું. ચોક્કસ ચોક્કસ. આજકાલ એક ભીષણ પ્રહલાદભાઈ, આપ પણ સંમત છો મારી સાથે શાસ્ત્રીજી, કે લગ્નમાં લાખો રૂપિયા તમે કરોડો ખર્ચતા હો છો, જોયું છે, પણ વિધિના નામે ક્યાંક મીંડું હોય છે. 6 માસ પૂર્વ 1 વર્ષ પહેલા બ્રાહ્મણને બોલાવીને સારું મુહૂર્ત કઢાવો છો, પણ એને પાળતા નથી. બ્યુટી પાર્લર વાળીને 4 કલાક આપો છો, પણ વિધિમાં આવીને મહારાજને કહો છો કે જરા ઉતાવળ કરજો. આ ખર્ચો બધો એ દીકરીના દાંપત્ય જીવન માટે કર્યો છે, અને તમે વિધિના નામે આમ ગોટાળા કરો. તો અહીં બેઠેલા પ્રત્યેક જેના બાકી છે એ અહીં સંકલ્પ કરજો, જેની દીકરા દીકરી, કે અમે જ્યારે લગ્ન કરીશું ત્યારે વિધિ વિધાન પૂર્વક હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કરીશું. વલ્લભની સન્મુખ બોલ્યા છો, ભાગવતજીની સન્મુખ, એટલે આ પાળજો. આવો ભગવાનના સુંદર વિવાહ થયા છે, અને ભગવાન સુંદર જો રિસેપ્શનમાં પણ ઊભા છે, ઠાકુરજીને રૂકમિણીજી. આવો ભાગવતજીના આપણે નિરાજન પૂજન કરીએ. અને એક સૂચના, આવતીકાલની કથા સવારે 8:30 થી 12:30 છે, કારણ કે 9 થી 12 છે. આવતીકાલે સાંજે 8 વાગે
એક સુંદર કાર્યક્રમ પણ છે. મા બાપને ભૂલશો નહીં. જે વિસરી ગયેલા સંસ્કારો છે એનું પુનઃ સ્મરણ કરાવતું સુંદર નાટક છે. તો બધા જ આવશું. આગળની સૂચનાઓ ભૂપતભાઈ આપશે અને ઠાકોરજીની આરતી કરી કહે છે કે જેણે 6 દિવસ કથાનું શ્રવણ કર્યું હોય પણ 7મે દિવસે કથાની ફળશ્રુતિ અવશ્ય શ્રવણ કરવી જોઈએ. 7મા દિવસે જે કથાની ફળશ્રુતિ શ્રવણ ના કરે એનું 6 દિવસ શ્રવણ કરેલું વ્યર્થ ગણાય. એટલે 9 વાગે સવારે સમયસર આવી જજો. 9 થી 12 બરાબર. એનું કારણ ત્યાર પછી મંચ તૈયાર કરવો પડશે. અને કાલની નાટિકા પણ એટલી અદ્ભુત છે. બરાબર રાત્રે 8 વાગે ટાઈમ પર શરૂ થઈ જશે. સમય પર પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. કોઈ પણ લાગવગ નહીં લાગે. પાછળથી આવનારને પાછળ જ બેસવું પડશે. અને આ પુષ્ટિ દરબારની ઝાંખી પણ કેવલ આજ સુધી થશે. કાલે સવારથી એ પુષ્ટિ દરબાર બધો વડો થવાનો શરૂ થઈ જશે. બોલીએ શ્રી ગોવર્ધન નાથ કી જય. મનોરથથી આરતી માટે આવી જશો. હા, જે આરતી પૂર્વે એક મનોરથ છે. આજે ભાગવત શ્રવણ કરવા માટે એમને પણ નિવેદન કરીશ કે પૂજ્યશ્રીના દંડવત વંદના કરી આશીર્વાદ ગ્રહણ કરશે. ગોંડલથી ભાગવતજીના મનોરથથી ભાઈ શ્રી મહેશભાઈ વિરડિયા અને આરતી શ્રવણ કરીએ પૂર્વે એક વંદના મારાથી ક્ષતિ ચૂકતી રહી જાય છે. આજના આ ભાગવતજી સત્સંગમાં વિશેષ કરુણા કરી જયરાજ પ્લોટ હવેલીના પૂજ્યપાદ ગોસ્વામી શ્રી ગોકુલનાથજી મહોદયશ્રી પધાર્યા છે. આપના શ્રી ચરણોમાં આપણા સૌના સાષ્ટાંગ દંડવત અંગીકાર કરી આપના પ્રતિ દંડવત વંદના અને સ્વાગત અભિવંદના કરીએ છીએ. પૂજ્ય શ્રી ગોકુલનાથજી મહોદયશ્રી, આવો ભાગવતજીની આરતી કરીએ. आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की. गले में वैजंती माला माला बजावे मुरली मधुर बाला बाला. श्रवण में कुंडल जल काला काला. नंद के आनंद नंद लाला लाला. ब्रह्म ऋषि अलग कस्तूरी तिलक चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी की. श्री गिरधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की. कनक में मोर मुगट दिल से देवता दर्शन को तरसे तरसे. गगन सो सुमन राशि बरसे बरसे. बजे मुरचंद मधुर मृदंग ग्वालिनी संग अतुल रति गोप कुमारी की. श्री गिरधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की. जहाँ ते प्रगट भई गंगा गंगा कलुष कलिहारिणी श्री गंगा गंगा. स्मरण ते होत मोह भंगा भंगा. बसी शिव शिष जटा के बीच हरे अघ की चरण छवि श्री बनवारी की. श्री गिरधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की श्री गिरधर कृष्ण मुरारी की. चमकती उज्जवल तट रेणु रेणु बज रही वृंदावन वेणु
वेणु चहु दिशि गोपी ग्वाल धेनु अमर सी अलग चांदनी चंद कटत भव फंद टेर सुनु दीन भिखारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की श्री गिरिधर कृष्ण मुरारी की श्री गिरिधर कृष्ण मुरारी की। बोल श्री लक्ष्मी नारायण भगवान की जय। भरोसो दृढ़ई न चरणन के श्री वल्लभ नख चंद्र छटा बिन सब जुग माजुय धैरो भरोसो दृढ़ई न चरणन के आसाधन और नहीं या कली में जासो हो सूर कहाँ कहे विविध आदरो सूर कहाँ कहे विविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरणन के दृढ़ चरणन के भरोसो दृढ़ चरणन दृढ़ चरणन दृढ़ चरणन के वल्लभारी की